એક્ઝિટ પોલ આવી રહ્યા છે ને આ એક્ઝિટ પોલની અંદર મોદીની આંધી દેખાઈ રહી છે। અત્યાર સુધીમાં 4 એક્ઝિટ પોલ આવ્યા છે ને ચારે 4 એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને 350 થી વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે। અત્યારે આ એક્ઝિટ પોલ મોદીની આંધી દેખાઈ રહી છે અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ અત્યારે હવા થતા દેખાઈ રહ્યા છે। ઇન્ડિયન ગઠબંધનના દાવા જેમાં કહેવામાં આવ્યું હતું કે એનડીએને 120 થી 150 બેઠકો માંડ મળશે, એ દાવા અત્યારે તો એક્ઝિટ પોલની અંદર હવા થતા દેખાઈ રહ્યા છે। એક્ઝિટ પોલની અંદર દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદીની આંધી ફરી એકવાર દેશની અંદર। અને આ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે દેશની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જ્યારે જવાહરલાલ નહેરુ પછી કોઈ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે। એક્ઝિટ પોલ પ્રમાણે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એક્ઝિટ પોલનું માનીએ તો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। નરેન્દ્ર મોદીના નામની આંધી ફરી એકવાર દેખાઈ રહી છે। મારા સહયોગી કૃષ્ણા મારી સાથે જોડાયેલા છે। કૃષ્ણા સાથે વાત कृष्णा हमारी साथ जोड़ाયેલા છે। कृष्णा, ओवर टू यू, विश्लेषण करिए। जी बिल्कुल नुपुर, नितिन पटेल पूर्व नायब मुख्यमंत्री अपने साथ जोड़ाई गया है। नितिन भाई, स्वागत है आपनु संदेश न्यूज में। સૌથી પહેલા આપણે દેશની વાતથી શરૂઆત કરીએ તો 350 થી 370 બેઠકો મળતી દેખાઈ રહી છે, જે 4 એક્ઝિટ પોલ સામે આવ્યા છે। તો આપને શું લાગે છે કે આ સારા સંકેત છે કે પછી જે 400 નો નારો લગાવ્યો હતો એ પૂરો થતો નથી દેખાતો એટલે નિરાશા છે? જો આજે બધા તબક્કાનું ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને આપણા દેશની પરંપરા પ્રમાણે લોકશાહીના ચૂંટણીના અંદર મુખ્ય મતગણતરી થાય એ પહેલાં એક્ઝિટ પોલ શરૂ થઈ ચૂક્યા છે અને આપણે તો 4 થી 5 એક્ઝિટ પોલની વાત કરી, પણ લગભગ બધી ટીવી ચેનલ ઉપર હું જે જોઈ રહ્યો છું એ લગભગ 12 થી 15 જેટલા એક્ઝિટ પોલ જુદી જુદી કંપનીઓ દ્વારા, સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા છે અને તમામ એક્ઝિટ પોલની અંદર ભારતીય જનતા પક્ષને જંગી બહુમતીથી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીની ભારતમાં ત્રીજી વખત સરકાર બને અને નરેન્દ્રભાઈ ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે દેશના તમામ મતદારોએ, કરોડો મતદારોએ, બધા રાજ્યોના મતદારોએ, પુરુષો અને મહિલા મતદારોએ બધાએ એક તરફી નરેન્દ્રભાઈને, ભાજપને મત આપી અને વધુમાં વધુ સીટો પ્રાપ્ત થાય એ માટે આશીર્વાદ આપ્યા। એની શરૂઆત આજે દેખાઈ રહી છે અને લગભગ 350 થી 375 સીટ સુધી જુદા જુદા એક્ઝિટ પોલ ભારતીય જનતા પાર્ટીને અને સાથી પક્ષોને સીટો બતાવી રહ્યા છે। જે રાજ્યોમાં ભૂતકાળમાં ભાજપ ઓછું દેખાતું હતું, ઓછી વિજય પ્રાપ્ત કરતું હતું, એ રાજ્યોમાં પણ ભાજપને સીટો પ્રાપ્ત થાય એવું અત્યારે જણાઈ રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે મૂળ મતગણતરી થશે 4મી તારીખે, એ દિવસે આ એક્ઝિટ પોલને કરતાં પણ વધુ સીટો આખા દેશની જનતા ભારતીય જનતા પક્ષને, એનડીએને, માન્ય નરેન્દ્રભાઈને આપશે। अच्छा नितिन भाई, देशनी तो आपने बात करी, तमे कहूं कि આપણે 350 કરતા 400 પારનો નારો તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એ સાબિત થઈ જશે સાચો, પણ ગુજરાત પર હવે આવીએ। એક એક્ઝિટ પોલ આર ભારતનો આવ્યો, એમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 સીટો કોંગ્રેસને અથવા તો ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે। તો આપને લાગે છે કે આ જે હેટ્રિકનો ટાર્ગેટ હતો ભાજપનો એ પૂરો નહીં થાય આ વખતે? જો મને સહેજ પણ એવું નથી લાગતું, થોડું વાતાવરણ બનાવવાનો કોંગ્રેસ તરફથી પ્રયત્ન થયેલો અને કોંગ્રેસના જે ઉમેદવારો જ્યાં હતા એમણે પણ એવું વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કર્યો કે એ લોકો પ્રજાની વચ્ચે જઈ અને વિજય પ્રાપ્ત કરી શકે છે, પરંતુ છેવટે જેમ આખા દેશમાં થયું છે અને ગુજરાત તો આપણું મૂળ છે, આખા દેશની અંદર આ સરકાર બનાવવામાં 2014માં 2019માં ગુજરાતનો મહત્તમ ફાળો રહ્યો છે। ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની 26માંથી 1 સીટ સુરતની એ તો મુકેશભાઈ દલાલ બિનહરીફ જીતી ચૂક્યા છે। હવે 25 સીટની જે મતગણતરી થવાની છે એ 25 સીટ ઉપર ભારતીય જનતા પક્ષનો વિજય થવાનો છે, એ નિશંક છે।
અચ્છા, આપે કહ્યું કે કેટલાક નેતાઓ અથવા તો કેટલીક સીટ પર વાતાવરણ બનાવવાની કોશિશ થઈ, તો આપને શું લાગે છે કઈ એવી બેઠક છે કે જ્યાં ભલે તમને એવો આશાવાદ છે કે અમે જીતી જઈશું, પરંતુ સામે પક્ષે પણ ટક્કર તો મજબૂત બની? કઈ એવી બેઠકો લાગે છે? નહીં, વાત હું એ જ કહું છું કે કેટલીક બે ત્રણ સીટો ઉપર જુદા જુદા કારણોસર વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો અને જે રીતનું નાટકીય તત્વ એમાં ઉમેરી કોંગ્રેસના ઉમેદવારોએ જે વાતાવરણ બનાવવાનું, લોકોની વચ્ચે જવાનું એક માહોલ ઊભો કર્યો, પરંતુ છેવટે જ્યારે પ્રજાને મત આપવાના આવે છે, મતદારોને મત આપવાના આવે છે, ત્યારે મતદારો દેશના વિકાસને, દેશની સુરક્ષાને, દેશના ગૌરવ સન્માનને અને ખાસ કરીને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી હોય, ત્રીજી વખત વડાપ્રધાન બનવાના હોય, ત્યારે ગુજરાતમાં તો બીજું કંઈ વિચારી શકાય જ નહીં એમ સમજી અને દરેક ભાઈઓ બહેનોએ, દરેક મતદારોએ છેલ્લી ઘડીએ ભારતીય જનતા પક્ષ તરફી, અમારા ઉમેદવારો તરફી જંગી પ્રમાણમાં મતદાન કર્યું છે. એટલે 25 સીટ અમે વિજય પ્રાપ્ત કરીશું. તો પણ તમે નામ ના આપ્યું, એ 2-3 સીટ કઈ છે? એ તો તમે બધા જુઓ છો, તમે બધા જાણો છો, તમે પણ બતાવતા હતા કે મારે એવી આપની પાસેથી જાણવું છે, આપના અનુભવી સહેજ પણ લાવવાની જરૂર નથી. હું તો ખાલી હું તો જે લોકો નાટકીય રીતે બધું કરતા હતા એ લોકોને આખું ગુજરાત જાણે છે, પણ ગુજરાતને ફક્ત એ તમાશો જોવામાં, એ નાટક જોવામાં રસ હતો. ગુજરાત તો અસલ તો પોતાના ગુજરાતીઓના મિજાજ પ્રમાણે દેશના વિકાસને અને દેશની સુરક્ષાને વળગેલું રહ્યું છે. અને વડાપ્રધાન તરીકે આપણા ગુજરાતી નરેન્દ્રભાઈ દેશમાં ત્રીજી વખત હેટ્રિક કરી રહ્યા હોય ત્યારે ગુજરાતનો કોઈ પણ ગુજરાતી બીજું વિચારે નહીં અને કોઈએ વિચાર્યું પણ નથી. અચ્છા નીતિનભાઈ, એક સવાલ એ કે કોઈ લોકશાહીને છાજે એવા મુદ્દાઓ એ હોય છે કે જનતાને સ્પર્શતા મુદ્દા હોય છે. ગુજરાતની આપણે વાત કરીએ, શરૂઆતમાં તો ક્ષત્રિય આંદોલનનો મુદ્દો એ ભારતીય જનતા પાર્ટી તરફથી શરૂઆત થઈ અને પછી કોંગ્રેસના ઉમેદવાર પણ જાણે કે એ જ મુદ્દા પર એમને વિશ્વાસ હોય કે અમે જીતીશું, એ જ મુદ્દા પર એ લડતા રહ્યા. પછી આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો જે વિરોધ છે એ એક મુદ્દો બન્યો. તમને લાગે છે કે આ વખતે જે ખરેખર ગુજરાતની જનતાના મુદ્દા ઉઠાવવા જોઈએ એ બંને પક્ષે વિસરાઈ ગયા, ભૂલાઈ ગયા સાવ? નહીં, જુઓ કૃષ્ણબેન, હું આપને કહું કે અમારા ઉમેદવારો, અમારા કાર્યકરો, અમારા નેતાઓએ જ્યાં જ્યાં ચૂંટણી પ્રચાર કર્યો, સભાઓ કરી, રેલીઓ કરી, ત્યાં આગળ અમે દેશના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે અને આગામી સમયમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણે દેશને જે પ્રગતિના પંથે લઈ જઈ અને વિશ્વની આર્થિક મહાસત્તા બનાવવા માટે ભારત સરકાર દ્વારા જે પ્લાન બનાવવામાં આવ્યો છે, જે આખું આયોજન કરવામાં આવ્યું છે, એ પ્રજા સુધી અમે પહોંચાડતા હતા. એ સિવાય અત્યારે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા પ્રજાને જે સુવિધાઓ આપવામાં આવે છે, જે સગવડો આપવામાં આવે છે, જે સહાયતા આપવામાં આવે છે, એ બધા વિશે અમે નાનામાં નાના ગામની સભાથી માંડી મોટી સભાઓ સુધી અમે બધી જ વાત કરતા હતા. એટલે આ બધું પ્રજા સુધી પહોંચેલું છે અને ગુજરાતની પ્રજા તો 30 વર્ષથી આ વિકાસ જોઈ રહી છે, એનો લાભ લઈ રહી છે અને એનાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત કરી રહી છે. એટલે ભલે બધા લોકોએ બહુ એને હાઇલાઇટ ના કર્યું હોય, પણ મતદાર સુધી, પ્રજા સુધી અમે ઘેર ઘેર પહોંચ્યા છીએ. અને અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલના નેતૃત્વમાં અમે જે સંગઠન દ્વારા જે આયોજન કર્યું, શક્તિ કેન્દ્રથી માંડીને તાલુકા મથક સુધી, જિલ્લા મથક સુધી, આખી લોકસભા સીટ સુધી જે પ્રચાર કર્યો, એમાં અમારી વિકાસની જ વાતો અમે બધી કરી છે. વધારામાં અમે જે ભગવાન રામનું મંદિર જે આપણે સદીઓથી બનાવવાની ભારતીયોની, હિન્દુઓની ઈચ્છા હતી, એ પરિપૂર્ણ થઈ નરેન્દ્રભાઈના શાસનમાં, તો એ પણ અમે આનંદથી પ્રજા સુધી એ વાત પહોંચાડતા હતા. બીજા અનેક એવા કાર્યો થયા જે દેશમાં ભૂતકાળમાં નહોતા થયા. કલમ 370 હટાવવાનું કામ કર્યું, દેશની એકતા વધારવાનું કામ કર્યું, આતંકવાદ નાબૂદ કરવાના
ઘનિષ્ઠ પ્રયત્નો કર્યા, પાકિસ્તાન તરફે કડક કાર્યવાહી કરી અને પાકિસ્તાનને ડામી દેવાનો પ્રયત્ન કર્યો. આ બધું આપણે કર્યું છે. એટલે દેશની પ્રજા અને ગુજરાતની જનતા આ બધું અમે પહોંચાડ્યું છે ત્યાં સુધી. અચ્છા, CR પાટીલનું આપે હમણાં નામ કહ્યું. CR પાટીલે ટાર્ગેટ મૂક્યો હતો કે દરેક બેઠક આપણે 5 લાખની લીડથી જીતવાની છે, પણ ગત વખતે સૌથી ઓછી જે બેઠકો હતી, સૌથી ઓછા માર્જિન સાથેની દાહોદ બેઠકમાં જશવંતસિંહ ભાભોર માત્ર 1,27,000 વોટથી જીત્યા હતા. રાજેશ ચુડાસમા માત્ર 1,50,000 વોટથી જીત્યા હતા અને તેમને જ આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે. માત્ર 4 જ બેઠકો એવી હતી કે જ્યાં તમે 5 લાખના માર્જિન સાથે જીતી શક્યા હતા: ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી હાઈએસ્ટ હતું. તો તમને એવું કેમ લાગે છે? કારણ કે એના જ ઉમેદવારો તમે રિપીટ કર્યા છે, કેટલાક ઉમેદવારો તો સાવ નવા નિશાળ્યા છે, તો પછી આ 5 લાખનો ટાર્ગેટ તો તમને નથી લાગતું કે હવાઈ છે? જો કૃષ્ણબેન, આપને કહું, આખો દેશ જાણે છે. અને આજે જે આ સર્વે રિપોર્ટ એક્ઝિટ પોલમાં આવ્યા એમાં પણ બધા એક્ઝિટ પોલમાં એક જ તારણ નીકળે છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીજીના ચહેરાને ધ્યાનમાં રાખી, ભારતીય જનતા પક્ષના નિશાળ કમળને ધ્યાનમાં રાખી આખી દેશના જનતાએ, નાગરિકોએ, મતદારોએ ભાજપને સમર્થન કર્યું છે. ક્યાંક શક્ય છે કે સ્થાનિક કક્ષાએ ઉમેદવાર માટે નાના મોટા પ્રશ્નો હોય, પણ એ પ્રશ્ન બહુ નીચા સ્તરે પહોંચી ગયા અને નરેન્દ્રભાઈનો ચહેરો એ ઉચ્ચ સ્થાને રહ્યો. એટલે નાના સ્થાનિક પ્રશ્નો, નાની કોઈ આંતરિક ખેંચાણ હોય તો એ બધું ભૂલીને પણ બધાએ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈના ચહેરાને ધ્યાનમાં રાખી એમને વડાપ્રધાન બનાવવા માટે બધાએ તાકાત લગાવી, શક્તિથી ભારતીય જનતા પક્ષ માટે અમારા લાખો કરોડો કાર્યકરોએ કામ કર્યું અને પ્રજાએ એને સમર્થન આપ્યું છે. ઓકે નીતિનભાઈ, ખૂબ ખૂબ આભાર સંદેશનું સાથે વાત કરવા માટે. થેન્ક યુ. અને ચર્ચામાં હવે આપણે આગળ વધીશું. આપણી સાથે કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ પણ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક જપન પાઠક પણ આપણી સાથે જોડાઈ ગયા છે, મુકેશભાઈ આપણી સાથે અને જૈનિકભાઈ જોડાયેલા છે. હેમાંગભાઈ, જો ભાજપ 370 સીટ જીતે છે, જે રીતે એક્ઝિટ પોલ્સ અત્યારે સામે આવ્યા એ પ્રમાણે એ સાચું પડે છે, તો પછી કોંગ્રેસની પોતાની વાત કરીએ તો એ તો 54 પર આવી જશે, 54 થી અડધી થઈ જશે, અથવા એના કરતાં ખરાબ ગત વખત કરતાં પણ. જો સૌપ્રથમ તો આ એક્ઝિટ પોલ છે, સંદેશ ન્યૂઝના લાખો દર્શકો અત્યારે જોઈ રહ્યા છે, એમને પોતાને મારે પ્રશ્ન પૂછવું છે કે તમે મતદાન આપ્યું એ દિવસે તમને કોઈ પોલ લેવા માટે તમારી જોડે આવ્યું હતું? તમારી જોડે કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો? તો જે નીતિનભાઈએ કીધું એ વાત સાથે હું સંમત છું કે ધીસ ઇઝ અ ગેમ ઓફ ધ પરસેપ્શન. અને આ લાસ્ટ પરસેપ્શનની ગેમ છે. 2004ની અંદર ઇન્ડિયા સાઇનિંગ વખતે આ જ રીતે 350 સીટો બતાવવામાં આવી હતી અને કોંગ્રેસની સરકાર બની અને મનમોહનસિંહજી બન્યા. આદરણીય નીતિનભાઈ પટેલે પોતે સ્વીકાર્યું કે 2-3 સીટોની અંદર કોંગ્રેસ પરસેપ્શન બનાવવામાં, ભારતીય જનતા પાર્ટી હંમેશા પરસેપ્શન બનાવવામાં માહિર રહી છે, હું સ્વીકારું છું. નીતિનભાઈ અહીંયા સ્વીકાર્યું કે 2-3 સીટો ઉપર કોંગ્રેસે પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ સીટો કઈ છે એ તો ના બોલ્યા, પણ પહેલી સીટ આણંદની છે. તમે યાદ રાખજો, આણંદની સીટ જે છે એ સૌથી પહેલી કોંગ્રેસ જીત થઈને બહાર આવશે. મારી આ રેકોર્ડ ફરીથી ચલાવજો જો કંઈ પણ એની અંદર ખોટું થાય તો. એ જ રીતે ગેનીબેનની બનાસકાંઠાની સીટ છે, એ જ રીતે પાટણની સીટ છે, જૂનાગઢની સીટ છે. 6 સીટો તો કોંગ્રેસના આકલન પ્રમાણે 100% આવે છે. અને જો જે પ્રમાણે વાતાવરણ હતું અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ હતું, 10 થી વધારે સીટો કોંગ્રેસ ગુજરાતની અંદર મેળવી રહી છે. અને સમગ્ર દેશની અંદર જ્યારે જૂના જેટલા પણ એક્ઝિટ પોલ આપણે જોયા, લગભગ કર્ણાટકાની ચૂંટણી વખતે કોઈ કોંગ્રેસને ડબલ ડિજિટની અંદર સીટ કહેતું નહોતું અને કર્ણાટકાની અંદર પણ કોંગ્રેસની સરકાર બની. એટલે હું તમારા માધ્યમથી મારા કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, કોંગ્રેસના સમર્થકોને કહેવા માંગુ છું કે તમારો મત એડે નથી ગયો. આ આંકડાઓ છે એ ડાબીથી જમણી બાજુ ક્યારે થશે એ કંઈ કહેવાશે નહીં. આપણે 4મી તારીખથી રાહ જોવાની આશા એટલા માટે અમર છે કે નરેન્દ્રભાઈ મોદી હજી સુધી જીએસટી સપના જોવા ઉપર નથી નાખ્યો, એટલે સપના જોવાનો દરેકને હક છે. ખૂબ સારી વાત કરી. આશા અમર છે કારણ કે જીએસટી સપના પર નથી નાખ્યો. જપનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જપનભાઈ, આપની પાસે આવે જે પ્રમાણે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે,
સ્ટેટ વાઇઝ કદાચ અત્યારે અઘરું થઈ જશે, સમય આપણી પાસે ઓછો છે, પરંતુ તેમ છતાં બિહાર જેવું એક રાજ્ય જે આ વખતે લાગે છે કે સૌ કોઈની નજર છે. ભાજપ જેટલી સીટ જીત્યું હતું એ બધી સીટ જીતી ગયું, જેટલી સીટ લડ્યું હતું એ 17 એલજેપી 6 જીતી ગયું હતું, પરંતુ જેડીયુ કે જે એક સીટ ઓછી જીત્યું હતું, 17 લડ્યું હતું અને 16 જીત્યું હતું. પછી મહારાષ્ટ્ર એવું રાજ્ય છે, બંગાળ એવું રાજ્ય છે, બિહાર, કર્ણાટક આ રાજ્યો છે કે જેમાં આ વખતે એવું લાગે છે કે ગત વખતે પુનરાવર્તન નહીં થાય, એ ઘણા બધા વિશ્લેષકો પણ કહી રહ્યા છે. તો આપને લાગે છે કે આ જે આંકડા, જેમ હેમાંગભાઈએ કહ્યું કે આ માત્ર આંકડાઓનો ખેલ છે, હકીકત નહીં, એવું જ છે? ના, હજી હું કોમ્યુનિટ કરતો હતો એટલે મેં સ્ટેટ વાઇઝ આંકડા જોયા નથી, પણ આની પહેલાં જે ચેનલમાં હતો એમાં કર્ણાટકમાં બીજેપીની સ્થિતિ જેટલી નિરાશાજનક માનવામાં આવતી હતી એટલી નથી. તેલંગાણામાં અને આંધ્રમાં બીજેપી અને એનડીએ બંને ગેઇન કરે છે. વેસ્ટ બેંગાલમાં બીજેપી ગેઇન કરી રહી છે, પહેલાં કરતાં વધારે બેઠકો મેળવી રહી છે. યુપીમાં ગેઇન કરી રહી છે અત્યાર સુધી આપણી પાસે જે કંઈ ટ્રેન્ડ દેખાય છે. બિહારમાં બીજેપી એટલી બધી સીટો પર લડી જ નથી રહી કે જેમાં એને કોઈ ગેઇન કરવાનો હોય, બાકીને એના સાથી પક્ષો લડી રહ્યા છે. એટલે બિહારમાં જેટલી બેઠકો મળે અથવા એકાદ બે ઓછી થાય પણ વધે, ત્યાં વધવાનું માર્જિન યુપી અને વેસ્ટ બેંગાલમાં છે. કારણ કે વેસ્ટ બેંગાલમાં યુનો કે 42 બેઠકોમાંથી 18 બીજેપી જીતી હોય તો આ વખતે એક મોટું સ્પેસ છે સીલિંગ તરફ જવાનું એની પાસે. એવી રીતે યુપીમાં પણ એક સ્પેસ છે એની પાસે કે 60 અરાઉન્ડ બેઠકો ગઈ વખતે જીતી હોય તો આ વખતે 75 તરફ રેસ લગાવી શકે, એટલે ત્યાં પણ એક માર્જિન છે. કર્ણાટકમાં મેં જેમ કે કહ્યું કે માઇનસ જવાની સંભાવના હતી, પણ એટલી બધી માઇનસ હું અગાઉ જે ચેનલમાં ગયો એના એક્ઝિટ પોલમાં નથી. તેલંગાણામાં અને આંધ્રમાં પ્લસ છે, ચંદ્રબાબુ નાયડુ ત્યાં સત્તા પર આવે એવી પરિસ્થિતિ. ઓડિશામાં બીજેપી ઇઝ ગોઈંગ પ્લસ. જે આ આપણી પાસે અત્યારે જેટલું પિક્ચર આવે છે, મોટાભાગની ચેનલ રિપબ્લિક ટીવી, ઇન્ડિયા ન્યૂઝ, ડી ડાયનેમિક્સ, એનડીટીવી, ઇન્ડિયા જન કી બાત, એબીપી, સી વોટર, ન્યૂઝ નેશન, આ બધા એનડીએને 350 થી વધારે સીટ આપી રહ્યા છે. બીજેપી હજી સુધી વી હેવ નો ક્લિયર ફિગર કે બીજેપીને પર્ટિક્યુલરલી કેટલી આપી રહ્યા છે.